ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય કાળુ બાપુ. તો હું અત્યારે હાલ આવી ગયો છું ડમરાળા ગામડે કાળુ બાપુની હસીમ કૃપાથી સરસ મજાનું 15 દીકરીઓનું લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ને ડમરાળા ગામ સમક્ષ અને કાળુ બાપુની કૃપાથી સરસ મજાનું ડમરાળા ગામમાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને હાલ અત્યારે હું આવી ગયો છું મારા ગામડે અને માહિતી વિડીયોમાં જાણવા મળશે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં જય કાળુ બાપુ લખવાનું ભૂલતા નહીં. હાલો જાવી જલ્દી. તો આ ભાઈબંધ છે ને આપણા ઘરે રહે છે, તો જય કાળુ બાપુ. હાલો જવું છે ને લગ્નમાં? હાલો હાલો, આ ભાઈબંધ આવે છે. મિત્રો હું હાલ અત્યારે આવી ગયો છું જ્યાં લગ્નનું આયોજન થઈ રહ્યું છે ને તમને વિશાળ સંખ્યામાં અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ તમને બતાવી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું અહીંયા પાર્કિંગની વાડી વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણું બધું જાનું આવી ગઈ છે ને આ રીતનું ભાઈ પાર્કિંગ રહેવાનું છે. આ ભાઈ છે ને આપણા ઘરે રહે છે, એ ભાઈ છે આપણા પટેલ છે અને અત્યારે આ સેવામાં જોડાણા છે ને આ આપણો ભાઈબંધ છે અને ડમરાળા ગામ સમક્ષ હોય એટલે કઈ ઘટે જ નહીં. તો જય કાળુ બાપુ. તો આ સ્વયંસેવક મિત્રો અત્યારે હાલ સેવાનું કાર્ય સરસ મજાનું કરી રહ્યા છે ને હાલ તમે જોઈ શકો છો અહીંથી ગેટ ને એન્ટ્રી થવાની છે. તો હાલ અત્યારે આપણે જઈએ, અત્યારે કેટલી જાનું આવી છે અને હવે જઈએ આપણે લગ્ન સ્થળ ઉપર. તો ગેટ ની અંદર એન્ટર થતા આપણે સરસ મજાનું કાળુ બાપુના દર્શન થાય, તો આપણે કાળુ બાપુના દર્શન કરી ત્યારબાદ આપણે અંદર જઈશું. તો આ ભાઈને તો તમે ઓળખતા હશો, આપણે વિડીયોમાં આવે છે અને આપણો ખાસ ભાઈબંધ છે. તો જય કાળુ બાપુ. અત્યારે સ્વયંસેવકમાં છું એમને ભાઈ, સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યું છે મારો ભાઈબંધ છે અને હાલ અત્યારે અહીંયા હું કયા વિસ્તારમાં સેવા કરવાની ગમે ત્યાં, તો સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો જય કોમેન્ટમાં કાળુ બાપુ લખવાનું ભૂલતા નહીં. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું પ્રસાદી વિતરણનું આયોજન કરવામાં આવેલું છે. તો હાલ તમને બતાવું, અહીંયા પ્રસાદી વિભાગ છે અને ભાઈ કાળુ બાપુની પ્રસાદી એટલે કઈ ઘટે નહીં. પ્રસાદીમાં હું છું તમને બતાવી દઉં. કાળુ બાપુની પ્રસાદી છે ભાઈ લાડવા, ત્યારબાદ તમે જોઈશો કે ગુંદી અને જલેબી, મોહનથાળ, ગાંઠિયા, દાળ. હા ભાઈ સ્વયંસેવક છે ભાઈ, છે ને ખિસ્સામાંથી કાઢીને અત્યારે લગાડી દીધો છે, કાંઈ વાંધો નહીં. તો જય કાળુ બાપુ. હાલ મિત્રો હું અત્યારે આવી ગયો છું કે જ્યાં રસોડા વિભાગમાં તો સરસ મજાનું અહીંયા જુઓ એક આખું ટોપ ભરીને અત્યારે શાક બનાવવામાં આવ્યું છે અને અહીંયા સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કર્યું. ત્યારબાદ તમને બતાવું કે દાળનું કેટલું અત્યારે. તો હાલ તમે જોઈ શકો છો કે દાળનું આખું મોટું ટપ ભરીને દાળ બનાવી છે ને આ ભાઈ સેવા કરવા આવ્યા છે. કયા ગામથી આવ્યા છો સેવા કરવા? પાંચવડાથી સરસ મજાનું સેવાનું કાર્ય, સિંહોર તાલુકો અને પાંચવડાથી સરસ મજાનું સેવા કરવા આવ્યા છે. તો અત્યારે દાળ બનાવી રહ્યા છે. તો જય કાળુ બાપુ. ભાઈ કાળુ બાપુ ને એટલું અહીંયા માને છે, તો ક્યાં ગામથી અહીંયા સેવા કરવા આવી ગયા છે. તમારું ગામ? તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા રસોઈયા આપણે અહીંયા આવી ગયા છે ડમરાળાના આંગણે સરસ મજાનું સેવા કરીએ. તમારું નામ જણાવજો ભાઈ. દિનેશભાઈ. કયા ગામથી આવ્યા છો? બોટાદ થી. તો ભાઈ બોટાદ થી શેઠ કાળુ બાપુ ને માને છે ને બોટાદ થી અહીં સેવાનું કાર્ય કરવા આવ્યા છે. તમારું નામ ભાઈ? રાજેશભાઈ. તમારું ગામ? માંડવી થી સેવાનું કાર્ય કરવા આવ્યા છો. સ્પેશિયલ ભાઈ છે ને માંડવી થી અહીંયા સેવા કરવા આવ્યા છે. કાકા તમારું ગામ? અમારું કાપડ ગંગા સતી હમડિયાળા પાસે. ગંગા સતી હમડિયાળું દડવા પાસેનું.
તો તમે સેવા કરવા આવ્યા છો તો આ દાદા પણ સરસ મજાની સેવાનું કાર્ય કરવા કાલના આવ્યા છે ભાઈ સેવા કરવા માટે અને સ્પેશિયલ જોવો અહીંયા આંધણ મૂકી દીધું છે અને અહીંયા ભાત બનાવવાના છે દાદા તો સેવાનું કાર્ય અને હાલ અત્યારે જોવો તમે કે એટલા ભાત અત્યારે કાઢી નાખ્યા છે જો ભાઈ અહીંયા ભાત અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે અને આ સેવાનું કાર્ય કરવા છે તો જય કાળુ બાપુ જય તો આ કાકા પણ અત્યારે સેવાનું કાર્ય કરવા આવ્યા છે કાકા કયું ગામ તમારું માંડવી થી સેવાનું કાર્ય કરવા આવ્યા હું રસોઈ બનાવવા આવ્યા તો આ કાકા છે ને અત્યારે મેન રસોઈયા છે અને સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે કાલે આવ્યા કે આજે કાલના અહીંયા શાક બનાવવા માટે આવી ગયા છે તમારું ગામ કાપડી તમે પણ સેવા કરવા આવ્યા છે રસોઈ હે ગઢડા તાલુકાથી ઠેઠ અમારા ગામમાં ડમરાળામાં સેવાનું કાર્ય કરવા આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર જય કાળુ બાપુ આ વડીલોને તમે જોવો છો કે આ બધા અલગ અલગ ગામથી આવ્યા છે અને સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે કાળુ બાપુની તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જો મોહનથાળના બટકા પાડી દીધા છે અને આ દાદા અને બધા સેવા કરવા આવ્યા છે કયું ગામ દાદા તમારું ગામ લીમડા થી સેવા કરવા આવ્યા છો અનુભાના લીમડા થી આ દાદા સેવા કરવા આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર દાદા તમારો તો કાળુ બાપુ ની જય તમારું ગામ શકંભર ક્યાં આવ્યું વાહ ભાઈ વાહ સરસ મજાનું સેવાનું કાર્ય જો હા તો જો અત્યારે હાલ અત્યારે મોહનથાળના બટકાનું સેવાનું કાર્ય કરી રહ્યા ખૂબ ખૂબ આભાર રાજુભાઈ અને આ રાજુભાઈ છે ને આપણે ફોંડા હડમતિયાથી કાળુ બાપુ ને ત્યાંથી પ્રસાદ સપ્લાય નું સરસ કાર્ય કરી રહ્યા છે આ ભાઈ અત્યારે મંડપ ડેકોરેશન જવાનું કાર્ય કરી આશ્રમ ની બધી મંડપ કરી રહ્યા છે બાબા નામ જણાવો વનરાજભાઈ ગામ ગારિયાદર થી ભાઈ મંડપ નું કામ કરી રહ્યા છે તો એનો આભાર માનીશું આપણે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગરમા ગરમ પૂરી અત્યારે અહીંયા ટોક થઈ ગયો છે ભાઈ સરસ મજાનો જોવો જલેબી કાળુ બાપુ નો પ્રસાદ હોય ને એટલે જલેબી હોય જ તે જોવો અહીંયા સરસ મજાનું જલેબી નું આખી ચોકી ભરેલી છે અને આ ભરીને કમ્પ્લીટ રાખી છે અને હાલ તમે જોઈ શકો છો કે અત્યારે ઘણું બધું ટ્રાફિક અત્યારે જાનું આવી ગઈ છે અને અત્યારે વર વિવાહ હાલ શરૂ થઈ તો જો ભાઈ આ છે ને હડમતિયાથી કાળુ બાપુના આશ્રમ થી અત્યારે પ્રસાદી આવી ગઈ છે જો લાડવા ને આખો અહીંયા જો બુંદી આ ટ્રક ભરીને ઓલા ભાઈ નો હમણાં તમને પરિચય આપ્યો ને આખો ટ્રક ભરીને કાળુ બાપુ હડમતિયાથી અત્યારે લાવ્યા છે ને જો અહીંયા ગાંઠિયા આખું ડ્રમ ભરેલું છે કાંઈ ઘટે નહીં ભાઈ હાલ મિત્રો તમે જોઈ શકો છો કે પ્રસાદીનું પણ આયોજન છે અને પ્રસાદી વિતરણ અત્યારે ચાલુ થઈ ગયું છે અને ઘણા બધા જાનીઓ અને બધા પ્રસાદી હાલ લઈ રહ્યા છે
બરાબર છે. ગામનું કામ હોય એટલે ભાઈ ગામના તો સેવામાં રહેવું જ પડે ને. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ બેનો છે ને સરસ મજાનું અત્યારે સેવાનું કાર્ય કરી રહ્યા છે. જો તમે અત્યારે હાલ તમે આ બાજુ આવો તો તમે જોઈ શકો છો કે આ સેવાનું કાર્ય કરી રહ્યા છે. વાસણ ઉટકાઈ રહ્યો છે માતાઓ બહેનો. કાળુ બાપુની તો સરસ મજાનું અહીંયા સેવાનું કાર્ય હાલ થઈ રહ્યું છે. તો બેનો અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ દાડિયા નથી, કોઈ દાડી લેવાના નથી, પણ એક સેવાના કાર્યને માન આપી અને પ્રથમ સમૂહ લગ્ન છે ડમરાળાના આંગણે. તો એક માતાઓ બહેનો હાલ સેવા કરી રહ્યા છે. ફાઇનલી મેં અત્યારે પ્રસાદી લેવા આવી ગયા. આ મારો મોટો ભાઈ છે, મારા ભાઈને જો અત્યારે પ્રસાદી દઈ રહ્યો છે. તો પ્રસાદીમાં છે ભાઈ બુંદી, લાડવા, દાળ ભાત, શાક, પૂરી, લાડવા. હાલો બધાને જય કાળુ બાપુ. પ્રસાદી લેવા અમારું ભાવ બેનું આમંત્રણ છે. બધા ભાઈઓ બહેનો ને ફરજિયાત કાળુ બાપુ ની પ્રસાદી લેવી. તો ભાઈ અત્યારે હાલ અત્યારે વાગ્યા છે 11 ને હવે અત્યારે લીલી પ્રસાદી જય કાળુ.